ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ્સ। તો મિત્રો આજે તમે થંબનેલ તો જોઈ જ લીધું હશે કે આપણે કઈ જગ્યાએ જવાનું છે। તો આપણે અહીં જ માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે અને આપણે બિલ્લોરાની તૈયાર થઈ ગઈ છે અને આપણી યારે કુલદીપભાઈ આવી ગયા છે આજે। પહેલાં તો સવારમાં કોઈ આવવાનું હતું નહીં, પણ હવે રહી રહીને આ ભાઈ કે હું આવું છું હારે, તો અત્યારે આ ભાઈને લેતા જ આવી અને હજી એક ભાઈબંધ આપણી યારે આવવાનો છે, એને રસ્તામાંથી પિકઅપ કરવાના છે, પણ એ સરપ્રાઈઝ છે બધા માટે। તો આગળથી એને પિકઅપ કરવાના છીએ અને અત્યારે આપણે તમે જોઈ શકો છો આપણે આ નજારો અત્યારે સવારનો મસ્તીનો નજારો છે અને આ થઈ ગયો છે અત્યારમાં સૂર્યોદય થઈ ગયો છે। તો આગળ તમને બતાવી હવે। અત્યારે અમે બાવળિયારી ઠાકરધામ પહોંચી ગયા છીએ। તો તમને દેખાડી દઈએ કે અહીંનું મંદિર, આ ઠાકરધામનું મંદિર છે, તો તમે જોઈ શકો છો અને દર્શન કરી લેજો બધાય। તો હવે અહીંથી આપણે આગળ જવાનું છે, અહીંથી જઈએ હવે ધોલેરા, અને ધોલેરાથી ઓલા ભાઈબંધને આપણે પિકઅપ કરી લેવાનું છે। તો મળીએ આગળ। ધોલેરા પહોંચી ગયા છીએ આપણે। આ તમને બતાવી દઉં કે ધોલેરા હોટલ છે જય ભવાની, અને અહીંયા જુઓ તમે અત્યારે નવરાત્રિનો માહોલ છે એટલે ટ્રાફિક ફૂલ તમને દેખાય છે અત્યારે અહીંયા। અને હવે કુલદીપભાઈ થોડોક નાસ્તો લેવા ઊભા રહી ગયા છે દુકાને, નાસ્તો લઈ લીધો કુલદીપભાઈએ, ભૂખ લાગી ગઈ છે એટલે। હવે આપણે અહીંથી ભાઈબંધ હવે આવે છે અને બોલાવી લીધો છે આગળ ગામડે, લેતા જઈએ હવે, તો દેખાડું તમને ભાઈબંધને। મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ એન્કર હોટલે, અને તમને કહેવાનું હતું કે આપણે ભાઈબંધ આવવાનો છે આપણી યારે, તો આજે તમને બતાવી દઈએ કે આપણી યારે ભાઈબંધ આવવાના છે જયદીપભાઈ, અત્યારે આવી ગયા છે અને આપણે આવ્યા તો એને આપણી યારે અત્યારે નાસ્તો મંગાવી લીધો છે। તો તમે જુઓ કે તો હવે આપણે બધા નાસ્તો કરી લેવી છીએ, બરોબર છે જાદવભાઈ? અને હા ભાઈ જો અત્યારે ફોન ઘુમાડે છે, થાકી ગયા એટલે। દાદાના દર્શન કરી લીધા છે, તમને બતાવી દઈએ કે અહીંયા કેટલું પબ્લિક છે અત્યારે। આજે રવિવાર છે અને પ્લસ તો નવરાત્રિની સિઝન ચાલી રહી છે એટલે ગળદી તો અત્યારે તમે જોઈ શકાશો। તો હવે આપણે દર્શન કરી લેવી અને પછી અહીંથી હવે આપણે જવાનું છે આણે માતાજીના દર્શન કરવા। તો હવે આપણે જઈએ અહીંથી આણે ભોળા આવો એટલે અહીંયા ફોટો તો પાડવો જ પડે, એટલે અમારા કુલદીપભાઈ ગોઠવાઈ ગયા છે ફોટો પાડવા માટે, અને જાદવભાઈ અમારે ફોટો પાડે છે કેમેરામેન। હવે અમે ફોટો પડાવી લેવી, ફોટો પડાવી લઈએ પછી હવે દેખાડું।
અમે પોગી ગયા છીએ, એટલે પોગવા આવી ગયા છીએ આણેજ માતાજીના મંદિરે. આપણે આગળથી પુલ પહેલાં નીચે ઉતરવો પડશે અને પછી પાછું થોડુંક ફરીને નીચે આવવું પડશે. તો હવે આપણે દેખાડું અમને તમને માતાજીના મંદિરનો ગેટ. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મંદિરે. તો તમને દેખાડી દઉં કે માતાજીનું મંદિર આણેજ. તો આ જોઈ લો, આપણે આણેજ માતાજીનું મંદિર છે. અને હવે આપણે પહેલાં પ્રસાદી લઈ આવી અને પછી આપણે માતાજીના દર્શન કરવા જાવું. તો પહેલાં તો શ્રીફળ ને એવું બધું લઈ લીધું છે. તો હવે અંદર આપણે દર્શન કરવા જવાનું છે. તો અંદર દર્શન કરવા જતા આવી. અંદર તો મોબાઈલ એલાઉડ નથી, એટલે પછી તમને દેખાડીશ માતાજીનો. અમે દર્શન કરી લીધા છે માતાજીના. હવે પ્રસાદી લેવા જાય છે, એટલે ભોજન. હવે અત્યારે અહીંયા ચાલુ હોય કે ખબર નથી, જોઈ લઈએ, આંટો મારી લઈશું. અહીંયા ન હોય તો ગણપતપુરા દર્શન કરી ત્યાં આપણે પ્રસાદી લેવું બપોરનું. તો અહીંયા દર્શન કરી લીધા છે આપણે. તો હવે અહીંથી નીકળીએ આપણે ગણપતપુરા. મિત્રો હવે અમે પહોંચી ગયા છે ગણપતપુરાનું મંદિરે. તો તમને બતાવી દઉં કે આ બહારનો ગેટ છે અને અહીંયાથી આપણે અંદર દર્શન કરવા જવાનું છે ગણપત દાદાના. તો અંદર જઈને તમને દેખાડું કે કેવી મૂર્તિ છે. તો અહીંથી આપણે હળવું અંદર જાવી છીએ દર્શન કરવા માટે. ઓલા ભાઈ જો આગળ જવા માંડ્યા છે અને આપણે મલ્લિકભાઈ વાંહે રહી ગયા છે. હવે બે હારે જઈએ છીએ દર્શન કરવા માટે. તો દેખાડી દઈએ તમને મંદિર. આપણે અંદર તો હજી લાઈન છે બહુ. અંદર તો ફોટાને એવું અલાઉડ છે નહીં, એટલે હવે આપણે અહીંયા ફોટો શૂટ એવું કરશું નહીં. આપણે હવે દર્શન કરી લીધા છે અને બે ક્યાંક વેપાર લેવી છે તો વેપાર લઈ લેવી. આ ભાઈ પેક કરે છે વેપાર. અને તમે આવો તો ગણપતપુરાની વેફર બહુ વખણાય છે અહીંયા. એટલે તમે બધી બાજુ જે બાજુ જોવો એ બાજુ નકરી વેફર જ હશે, વેફરના સ્ટોલ હશે. એટલે ગણપતપુરાની વેફર બહુ વખણાય છે. તો અમે તે પેક કરાવી લીધી છે થોડીક. હવે અમે પહોંચી ગયા છીએ ફાઇનલી ભાવનગર. અને વચ્ચે પાછા આપણે જયદીપભાઈના ઘરે રોકાઈ ગયા હતા 2 કલાક. તો આરામે કરી લીધો. ત્યાં પાછા જયદીપભાઈ આપણી આટલું ચા ને થેપલા બનાવ્યા હતા. તો ચા ને થેપલા નાસ્તો કરી લીધો હતો, પણ થોડુંક રહી ગયું. મહેમાન આવી ગયા હતા એટલે આપણે લેવાનું. તો કાંઈ વાંધો નહીં. હવે મળીએ પછી આવતા નેક્સ્ટ બ્લોગમાં. આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દેવી છીએ. તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ આવતા પછીના નેક્સ્ટ બ્લોગમાં.